નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સેન્ટ ઝેવિયર્સ શાળા, જેલ રોડ, ભાવનગર. ઓનલાઈન ક્લાસ જે અત્યારની જરૂરિયાત છે એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તમે જાણો છો કે અત્યારે કોરોના વાયરસ COVID-19 જે વૈશ્વિક મહામારી થઈ રહી છે એની સામે વિદ્યાર્થીઓ, ખાસ કરીને 10 અને 12 કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એવા અગત્યના વર્ષના જે વિદ્યાર્થીઓ છે, 12માં 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ બધું આવી જશે. આ લોકો માટે દરેક સ્કૂલ એ પોતાની રીતે અલગ અલગ વિકલ્પ એ વિચારી અને કારણ કે એમનો અભ્યાસક્રમ ન બગડે એટલે ઓનલાઈન ક્લાસની શરૂઆત કરે છે. સેન્ટ ઝેવિયર શાળા ભાવનગર દ્વારા પણ આ ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જે પ્રવૃત્તિ છે એની શરૂઆત થઈ ગઈ છે. તમે લોકોએ આગળ જે કાંઈ અભ્યાસ કર્યો આ સાથે હવે આજથી હું મારા લેક્ચર એટલે કે મારા વિષયના જે કાંઈ લેક્ચર છે એની શરૂઆત કરવા જઈ રહ્યો છું. સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ આ વિષય આધારિત આજના આપણા લેક્ચર્સમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે એસપી અને સીસી જે બે વિભાગ છે એમાંથી આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપી વિભાગ એનું ત્રીજું ચેપ્ટર એને આપણે શરૂ કરીએ છીએ. ત્રીજું ચેપ્ટર છે ડિબેન્ચર. ડિબેન્ચર રોકાણકાર માટેની અગત્યની બાબત છે. તો આ ચેપ્ટરથી આપણે આપણી શરૂઆત કરીએ છીએ. ડિબેન્ચર સેક્શન બીજાનું ત્રીજું ચેપ્ટર છે. અહીંયા તમારે તમારી ટેક્સ્ટ બુક જે છે એ સાથે ખાસ રાખવાની છે, કારણ કે આ થિયરીનો વિષય છે અને થિયરીના વિષયમાં તમને લોકોને અભ્યાસક્રમ જોવા માટે ટેક્સ્ટ બુક એ ખૂબ અગત્યની હોય છે. તો બધા પોતપોતાની ટેક્સ્ટ બુકમાં SP3 ડિબેન્ચરનું ચેપ્ટર અત્યારે પોતાની સામે રાખે અને હું જે કાંઈ સમજાવું છું એ એની અંદરથી સમજવાનો પ્રયત્ન કરે. ડિબેન્ચરનું ચેપ્ટર એ 6 માર્કનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર જે તમારા બોર્ડના પેપર છે એમાં ABC 3 વિભાગમાં આના પ્રશ્નો આવે છે. એટલે કે એક MCQ, VSQ અને 2 જે છે એ SQ આવે છે. 1+1+2+2 એટલે 4, એટલે 6 માર્ક કુલ થાય છે. આની અંદર 2 માર્ક્સથી વધારેના જે છે આ ચેપ્ટરમાં પ્રશ્ન નથી, પણ છતાં પણ આની અંદર યાદ રાખવાના પોઈન્ટ્સ અને લાંબા પોઈન્ટ્સ ઘણા બધા છે. તો એને ધ્યાનમાં લઈ અને આ ડિબેન્ચર વિશે આપણે વાત કરીએ. તો તમે જે 11માં જે ચેપ્ટર ભણી ગયા છો, જે શેર મૂડી અને શેરના પ્રકારો આધારિત હતું, એમાં તમને સંપૂર્ણ શેર વિશેની માહિતી એ તો આપવામાં આવી જ હતી. અહીંયા આપણે અત્યારે ડિબેન્ચરની માહિતી સમજશું. શેર મૂડીને શેરના નાના નાના ભાગમાં જે વિભાજિત કરવામાં આવે છે એને આપણે શેર કહીએ છીએ. શેર પણ રોકાણનું જ માધ્યમ છે, પણ શેર એ માલિકીની મૂડી છે અને લાંબા ગાળાની મૂડી છે. આ સિવાય કંપની જો પોતાના રોકાણકારોને રોકાણ કરાવવા માંગતી હોય તો એમની પાસે એક બીજો પણ વિકલ્પ છે કે જે ડિબેન્ચર સ્વરૂપે એમને આપી શકે છે. ડિબેન્ચર, જે ડિબેન્ચર ખરીદે છે, કંપનીમાં જે ડિબેન્ચર દ્વારા રોકાણ કરે છે એના ડિબેન્ચરની અરજી જો કંપની મંજૂર કરશે તો આવા ડિબેન્ચર ધારકો કે એને ડિબેન્ચર હોલ્ડર્સ તરીકે ગણશે. ડિબેન્ચર શેર કરતાં ઘણા બધા જે છે એ અલગ છે, કારણ કે શેર માલિકીની મૂડી કહેવાય છે, જ્યારે એની સામે ડિબેન્ચર એ ઉછીની મૂડી તરીકે બોલાય છે. ડિબેન્ચર કંપની બહાર પાડે છે ત્યારે એની અંદર જે રોકાણકાર રોકાણ કરે છે એમાં એની રકમ નિશ્ચિત હોય છે. આ સાથે શેર ઉપર જે વળતર તરીકે ડિવિડન્ડ મળે છે, જ્યારે ડિબેન્ચર ઉપર વળતર તરીકે વ્યાજ મળે છે. આ વ્યાજનો દર પણ નિશ્ચિત છે, જે નિશ્ચિત દરે દર વર્ષે ડિબેન્ચર ધારકોને મળતું જ રહે છે.
બીજું, જે મુદત કંપનીએ ડિબેન્ચરની આપી છે, માની લો કે 8 વર્ષ છે, 10 વર્ષ છે, તો જેટલો સમયગાળો છે એ પૂર્ણ થયા પછી ડિબેન્ચર ધારકોને એમણે રોકેલા નાણાં એ કંપની પૂરેપૂરા પાછા આપી દે છે. ત્યાં સુધી એમને નિશ્ચિત દરે વ્યાજ મળતું રહે છે. તો શેર ઉપર વળતર તરીકે ડિવિડન્ડ છે, ડિબેન્ચર ઉપર વળતર તરીકે વ્યાજ છે. આ ઉછીની મૂડી કહેવાય છે. આ એકચ્યુઅલી કંપનીનું દેવું છે. એટલે ડિબેન્ચરને એવું કહેવાય છે કે જે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. રોકાણકાર જે કાંઈ ડિબેન્ચરમાં રોકાણ કરે છે એ લોકો ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર્સ કે ડિબેન્ચર ધારક બને છે. કંપની પોતાની મિલકતો પણ આમાં ઘણીવાર ગીરવે મૂકે છે, જેને લીધે એની પર બોજ ઊભો થાય છે. જેમાં જે બોજ વિશે વાત છે એ આપણે એના પ્રકારોમાં સમજશું. તો આ ડિબેન્ચરની સામાન્ય બાબતો જે પ્રસ્તાવના સ્વરૂપે જે છે એને સમજવા સાથે આપણે આ શબ્દ શું છે એનો થોડો અર્થ અને એની થોડી વ્યાખ્યા એ પણ આમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ડિબેન્ચર ઉછીની મૂડી છે અને ડિબેન્ચર જે ડિબેન્ચર શબ્દ છે એ ડિબેર શબ્દ લેટિન ભાષાના શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે. લેટિન ભાષામાં ડિબેર શબ્દનો અર્થ થાય છે દેવું, જેની ઉપરથી ડિબેન્ચર શબ્દ બન્યો છે. એટલે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ બને છે. અહીંયા આ શબ્દ ડિબેન્ચર બન્યો છે. ડિબેન્ચર ઉછીની મૂડી તરીકે બોલાય છે. કંપની જ્યારે ડિબેન્ચર ધારકોને રોકાણ કરાવે છે ત્યારે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો બને છે અને કંપની પોતે દેવાદાર બને છે, કારણ કે કંપની એને સમય મર્યાદા પૂરી થયે એ પૈસા પરત કરવાના છે. ડિબેન્ચર ધારકો લેણદાર છે કારણ કે એ કંપની પાસેથી પૈસા લેવા માટે હકદાર બને છે. તો આને ધ્યાનમાં લઈ અને આ ઉછીની મૂડી તરીકે બોલાય છે. નિષ્ણાતોએ આ બાબતે ઘણી બધી જે વ્યાખ્યાઓ આપી છે એમાં એક નિષ્ણાત તરીકે સર ફ્રાન્સિસ પામર, જેમણે ડિબેન્ચરને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જે ઉછીની મૂડી છે અને દેવાનો સ્વીકાર કરે છે. પણ આ વ્યાખ્યા જે છે એ ડિબેન્ચરને સંપૂર્ણ વ્યાખ્યાયિત નથી કરતી, એટલે કે આની અંદરથી એની બધી બાબતો સમજમાં નથી આવતી. તો આની જે આખી વ્યાખ્યા છે એના સામાન્ય અર્થ તરીકે જે છે એ જ સંપૂર્ણ વ્યાખ્યા કહેવાશે કે ડિબેન્ચર ઉછીની મૂડી છે, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ તો છે, પણ આ ડિબેન્ચર એટલે કે જેની અંદર એક રકમ નિશ્ચિત છે, વ્યાજનો દર નિશ્ચિત છે અને એની પરત કરવાની જે અવધિ છે એ પણ નિશ્ચિત છે. જે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવાની છે, જે ડિબેન્ચરની 1 માર્કની વ્યાખ્યાની રીતે થશે. હા, તમને એમ પૂછાય કે ફ્રાન્સિસ પામરની જ વ્યાખ્યા લખો, તો તમે એની જે વ્યાખ્યા આપેલી છે એ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક ખાસ તમે લોકો સાથે રાખો, કારણ કે ટેક્સ્ટ બુકમાંથી જ આ વસ્તુ તમારે સમજતા જવાની છે. આવું ડિબેન્ચર એ રોકાણનું એક માધ્યમ બને છે. ટૂંકમાં ડિબેન્ચર ઉછીની મૂડી છે, એમાં નિશ્ચિત મુદ્દત છે, નિશ્ચિત રકમ છે અને નિશ્ચિત વ્યાજનો દર છે, અને જે પરત કરવાની શરત સાથે રોકાણકારોને આપવામાં આવે છે. શેરમાં પણ રોકાણ કરી શકાય છે, ડિબેન્ચરમાં પણ રોકાણ કરી શકાય છે, પરંતુ બંનેના જે વિકલ્પ છે એમાં થોડો ફેર છે અને બંનેની લાક્ષણિકતાઓ એ પણ ઘણી બધી જુદી છે. તો આપણે એનો અર્થ અને એની વ્યાખ્યા વિશે થોડી સમજૂતી મેળવી. આ ડિબેન્ચર ધારકો કારણ કે કંપનીના લેણદારો છે અને કંપની દેવાદાર છે, એટલે આ બંને વચ્ચેનો મેં તમને સંબંધ કીધો કે ડિબેન્ચર ધારકો એ લેણદાર છે, કંપની દેવાદાર છે, તો આવો સંબંધ એ વચ્ચે પરિણમે છે. શેરધારકો કંપનીના માલિકો છે, જે ઇક્વિટી શેરધારકો છે. કંપની ઇક્વિટી શેરધારકોને વધારે હક આપે છે, જ્યારે એની સામે ડિબેન્ચર ધારકોને કંપની એટલા બધા અધિકારો કે હક એ નથી આપતી.
ડિબેન્ચર ધારકોને ઓછા અધિકારો છે. શેર ધારકો તો કંપનીની સભામાં, કંપનીના સંચાલન સંબંધી બાબતમાં બધામાં હાજરી આપી શકે છે, પોતાનો નિર્ણયો લેવડાવી શકે છે, મદદરૂપ થઈ શકે છે. પણ ડિબેન્ચર ધારકો માત્ર પોતાને લગતી બાબતો માટે જ એ રજૂઆત કંપનીમાં કરી શકે છે. એમને કંપનીની મીટિંગમાં આવવાનો હક નથી, એમને કંપનીમાં મત આપવાનો અધિકાર નથી. આવા કોઈ અધિકાર કંપની એમને નથી આપતી. હા, એમને લગતી કોઈ બાબતમાં જો મુશ્કેલી હોય તો એ કંપનીમાં રજૂઆત કરી શકે છે. જેમ કે કંપની એમને સમયસર વ્યાજ ન આપતી હોય, કંપની મુદત પૂરી થઈ પૈસા પરત ન કરતી હોય, કે રોકાણના સમય મર્યાદા દરમિયાન એમને કોઈ મુશ્કેલી પડતી હોય તો એ કંપનીમાં રજૂઆત કરી શકે છે. આવા સામાન્ય અધિકારો કે હક એ જ ડિબેન્ચર ધારકોને કંપનીમાં મળે છે, કારણ કે એ લોકો લેણદારો છે, કંપની દેવાદાર છે. તો આને ધ્યાનમાં લઈ અને આ ડિબેન્ચરમાં રોકાણ કરનાર ડિબેન્ચર ધારકો એ ઝાઝા અધિકારો કે હક પ્રાપ્ત કરતા નથી. છતાં પણ ચેપ્ટરમાં આગળ એના જે હક અને અધિકાર છે એ આપેલા છે, એ વિશે આપણે આગળના લેક્ચર્સમાં ધીમે ધીમે સમજશું. તો આ ડિબેન્ચરને સામાન્ય અર્થમાં કહીએ તો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કે જેમાં નિશ્ચિત રકમ છે, નિશ્ચિત વ્યાજનો દર છે અને નિશ્ચિત મુદત સાથે પરત કરવાની શરતે જે આપવામાં આવતી ઉછીની મૂડી, એ ડિબેન્ચર કહેવાશે. આ ડિબેન્ચરનો સામાન્ય ખ્યાલ જે કહી શકાય એ વિશે આપણે માહિતી મેળવી. ડિબેન્ચરનું ચેપ્ટર એ નાનું એવું ચેપ્ટર છે, પણ એની અંદર જે કાંઈ ડિટેલ્સ છે એની માહિતી થોડી વિગતવાર પણ છે. તમે શેરની અંદર જે બાબતો એની લાક્ષણિકતા સ્વરૂપે સમજ્યા કે શેર જોખમી મૂડી છે, માલિકીની મૂડી છે, અહીંયા જોખમ નથી. જે વ્યક્તિ પોતાનું સુરક્ષિત રોકાણ કરવા માંગે છે, જે ઈચ્છે છે કે પોતે સલામત રોકાણ કરવાય, એ લોકો હંમેશા ડિબેન્ચરને પસંદ કરે છે. એના સામે જે લોકો જોખમ ઉઠાવવા માંગે છે એ લોકો શેરમાં રોકાણ કરશે. તો શેર મૂડી અને શેરના પ્રકારોનું જે ચેપ્ટર આપણે સમજ્યા હતા, એની અંદર તમને ખાસ ખ્યાલ હશે કે શેરના પણ વિવિધ પ્રકારો હતા, જેમાં ઇક્વિટી પ્રેફરન્સ શેર અને પ્રેફરન્સ શેરમાં પણ પ્રકારો છે. પહેલા તો ઘણા બધા હતા, હવે થોડા ઓછા થઈ ગયા છે, પણ હજી પણ છે. એવી જ રીતે ડિબેન્ચરના પણ પ્રકારો છે, અને રોકાણકાર જે ડિબેન્ચરમાં રોકાણ કરવા માંગે છે એને કયા પ્રકારના ડિબેન્ચરમાં રોકાણ કરવું એ થોડો અભ્યાસ અને થોડું સમજીને જ એ કરી શકે છે. કારણ કે આમાં વિવિધ જે કાંઈ પ્રકારો છે એની દરેકની કંઈક આગવી જે છે એ લાક્ષણિકતાઓ છે. આ ડિબેન્ચરના 4 પ્રકાર કુલ જે છે એ તમને આપેલા છે, જે તમે અત્યારે તમારા ત્રીજા ચેપ્ટરમાં જોઈ શકો છો. ડિબેન્ચરના પ્રકારો 4 આપેલા છે. આ 4 પ્રકારમાંથી બધા પ્રકાર એક સાથે બહાર કંપની નથી પાડતી, પણ જેમ જરૂર લાગે એમ એ અલગ અલગ પ્રકાર જે છે એ મુજબ રોકાણકારોને આકર્ષિત કરી શકે છે. 4 પ્રકારોની કંઈક વિશેષતા છે જે વિશે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આમાં પહેલો પ્રકાર જે બને છે એ છે ગીરો ડિબેન્ચર, જેને મોર્ટગેજ ડિબેન્ચર તરીકે ઓળખી શકાય. ત્યાર પછી બીજો પ્રકાર છે જે છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને શોર્ટમાં FCD એટલે કે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચરના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જે PCD પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચરના નામે ઓળખાય છે. એની પછી છેલ્લો પ્રકાર, જે 4 પ્રકારમાં છેલ્લો છે, એ છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, NCD તરીકે બોલાય છે. FCD, PCD અને NCD આના ફૂલ ફોર્મ ગુજરાતી સાથે તમને પ્રશ્નોમાં પૂછાય છે, એટલે એ ખાસ તમારે પાકા કરવા અને યાદ રાખવા જરૂરી છે. તો આ 4 પ્રકાર
જે આપવામાં આવ્યા છે એની પોતપોતાની અલગ વિશેષતાઓ છે. દરેકની વિશેષતાઓ વિશે આપણે આ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં દરેક શું વિશેષતાઓ કે લાક્ષણિકતાઓ ધરાવે છે. આમાં જે પહેલો પ્રકાર છે એ છે ગીરો ડિબેન્ચર, મોર્ટગેજ ડિબેન્ચર. ગીરો એટલે તમે સામાન્ય રીતે સમજી શકો, જેનો અર્થ થાય છે કે ગીરવે મૂકવાનું. તો આગળ મેં તમને થોડી પ્રસ્તાવનામાં વાત કરી કે ડિબેન્ચરમાં મિલકતો ઉપર બોજ ઊભો થાય છે. એ એકચ્યુઅલી આ ગીરો ડિબેન્ચરની વાત સાથે સંકળાયેલી વાત છે. ડિબેન્ચરમાં જ્યારે કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની પોતાની મિલકત એક ગીરો મૂકે છે, એટલે કે ગીરવે મૂકે છે. અને કંપનીની મિલકતો ગીરવે હોવાથી કંપની ઉપર સતત એક બોજ, જેને આપણે ટેન્શન કહીએ છીએ, એ ઊભું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે 12મા ધોરણમાં છો, તમારે આવતા વર્ષે માર્ચમાં તમારી જે કાંઈ એક્ઝામ આવશે બોર્ડની, એને લઈને તમે પણ અત્યારે સતત જે છે ટેન્શનમાં હો છો. તો આ પણ આપણા ઉપર પણ એક બોજ છે, શિક્ષકો ઉપર પણ બોજ છે, કારણ કે એમણે અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે, સમયસર તમને જે છે તૈયાર કરવાના છે. આ બાબત કંપનીને પણ લાગુ પડે છે, કારણ કે કંપનીએ પોતાની મિલકતો, જેમ કે એઝ્યુમ કરીએ કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર કોઈ પણ છે, તો એ મિલકત એ એણે ગીરવે મૂકેલી છે. તો આ મિલકત વેચાઈ જવાનો ભય રહેશે, કારણ કે કંપનીએ માની લો કે 10 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા. હવે 10 વર્ષ પૂરા થાય તો અત્યારે કંપનીની પરિસ્થિતિ ઘણી સારી છે, પણ 10 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે એ તો કોઈ કહી ન શકે. તો એવા સમયે જો કંપનીને મિલકત વેચવાનો વારો આવ્યો તો આ મિલકતો બાબતે કંપનીને 10 વર્ષ સુધી સતત એ બોજ રહે છે. અને આ બોજના બે પ્રકાર આપ્યા છે, સ્થિર બોજ અને અસ્થિર બોજ. એટલે કે ફિક્સ ચાર્જ અને ફ્લોટિંગ ચાર્જ તરીકે કહેવાય છે. સ્થિર બોજ અને અસ્થિર બોજ, આ બંને બોજ એ કંપની ઉપર ઊભા થતા બોજ છે, જેને લીધે કંપની સતત ટેન્શનમાં રહે છે. ડિબેન્ચર ધારકોને મૂડી પરત કરવા માટે તો કંપની બંધાયેલી છે, વ્યાજ આપવા માટે કંપની બંધાયેલી છે, પણ 10 વર્ષ પછી જ્યારે મૂડી પરત કરવાની થશે ત્યારે કંપની પાસે જો એટલા પૈસા પરત કરવાના ન હોય તો કંપની આ મિલકતો વેચી શકે છે. અને વેચવા માટે ડિબેન્ચર ધારકો ટ્રસ્ટીઓ નીમે છે. જે ટ્રસ્ટીઓને એવો અધિકાર હોય છે કે એ આ મિલકતો વેચી અને જે પૈસા આવે છે એમાંથી ડિબેન્ચર ધારકોના પૈસા એમને પાછા આપશે. આ એટલા માટે જ બોજરૂપ કહી શકાય એવા પ્રકારના ડિબેન્ચર બને છે, જે ગીરો ડિબેન્ચર, મોર્ટગેજ ડિબેન્ચર છે. આમાં ટ્રસ્ટીઓ મિલકતો વેચી દે છે અને એમાંથી જે મિલકતો વેચવાથી જે પૈસા આવ્યા છે એ ડિબેન્ચર ધારકોને એની મુદ્દલ સ્વરૂપે આપવામાં આવે છે. તો કંપની વિચારશે કે કયા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા, અને રોકાણકાર પણ વિચારશે કે આ ડિબેન્ચરમાં એને રોકાણ કરવા જેવું છે કે. પણ આપણે આ દરેક ડિબેન્ચરની કાંઈક ને કાંઈક જે વિશેષતા છે એ વિશે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો 4 પ્રકારમાંથી આ પહેલો પ્રકાર ગીરો ડિબેન્ચર, મોર્ટગેજ ડિબેન્ચર તરીકે સ્થિર, અસ્થિર બંને પ્રકારના બોજ આ પ્રકારના ડિબેન્ચરમાં ઊભા થાય છે. હવે આગળનો જે બીજો પ્રકાર છે એ છે FCD, એટલે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. આ નામ પરથી તમે સમજી શકો કે આ કન્વર્ટિબલ છે, એટલે કે જે રૂપાંતર થઈ જાય છે, પણ આગળ છે સંપૂર્ણ. રોકાણકાર જ્યારે ડિબેન્ચરમાં રોકાણ કરે છે તો એણે ડિબેન્ચરની સંખ્યા કહેવી પડે છે કે મારે આટલા ડિબેન્ચર ખરીદવા છે. આપણે એક એઝ્યુમ કરીએ કે આ ડિબેન્ચર ધારકે 1000 ડિબેન્ચર ખરીદ્યા છે. હવે 1000 ડિબેન્ચર માટે જ્યારે કંપની આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એમાં એક તારીખ, એક સમય નક્કી કરે છે
અને એ પોતાના રોકાણકાર તરીકે ડિબેન્ચરને જણાવે છે, રોકાણકારોને જણાવે છે કે તમે તમારા ડિબેન્ચરને ધારો તો આ જ સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતરિત એટલે કે કન્વર્ટ કરી શકશો, અથવા એને બીજો વિકલ્પ મળે છે કે તમે તમારા ડિબેન્ચરના રોકેલા જે નાણાં છે એ પાછા લઈ લો. આવા બે વિકલ્પ આ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર જે FCD કહેવાય છે એમાં રોકાણકારને આપવામાં આવે છે. જ્યારે શેર બજારની અંદર પરિસ્થિતિ સારી ન હોય અને લોકો શેરમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરવાથી દૂર ભાગતા હોય ત્યારે કંપની માટે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા એ ખૂબ લાભદાયક હોય છે અને એ રોકાણકારોને આકર્ષિત પણ કરે છે. તો આ પ્રકારના ડિબેન્ચરમાં રોકાણકાર વિચારે છે કે અત્યારે ભલે હું ડિબેન્ચર તરીકે ખરીદું, પણ અમુક સમય પછી જ્યારે કંપની સમય કહેશે ત્યાર પછી હું મારા ડિબેન્ચરને બધાને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી દઈશ, એટલે હું પાછો ઇક્વિટી શેર ધારક બની શકીશ અને લોકોનું આકર્ષણ ઇક્વિટી શેર તરફ વધારે રહે છે. તો જ્યારે કંપની વિકલ્પ આપે છે ત્યારે જેણે 1000 ડિબેન્ચર ખરીદ્યા છે એ સંપૂર્ણ 1000 ડિબેન્ચર ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી નાખશે. તો એનો અર્થ એવો થયો કે હવે ડિબેન્ચર ધારક તરીકે લેણદાર નહીં પણ ઇક્વિટી શેર ધારક તરીકે માલિક બની જાય છે. આ FCD નો ફાયદો છે. બીજો વિકલ્પ છે કે તમે તમારા પૂરેપૂરા નાણાં એ પરત લઈ લો. જો એ બધા પૈસા પાછા લઈ લેશે તો એ કંપનીમાંથી જે રોકાણકાર તરીકેનો જે એનો દરજ્જો છે એ પણ એનો પૂરો થશે. પણ જો એ પોતાના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરશે તો હવે એ માલિક બનશે, કારણ કે ઇક્વિટી શેર ધારકો માલિક છે. તો આ માલિક તરીકે એમને આ લાભ એ કંપની આપે છે. આ FCD સંપૂર્ણ રૂપાંતરક્ષમ જે ડિબેન્ચર કહેવાય છે એ તરીકે ઓળખાતા ડિબેન્ચર છે. પૂરેપૂરા ડિબેન્ચર તમે તમારા, પણ આમાં એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમે જ્યારે એ પોઈન્ટ લખો કે એમને બે વિકલ્પ આપવામાં આવે છે કે તમે તમારા ડિબેન્ચરને રૂપાંતરિત કરી શકો છો શેરમાં, તો ખાલી શેરમાં એવું નથી લખવાનું, ઇક્વિટી શેરમાં એવું સ્પષ્ટ લખવાનું છે. કારણ કે શેરનો બીજો પ્રકાર પણ છે પ્રેફરન્સ શેર, અને આ ડિબેન્ચર પ્રેફરન્સ શેરમાં રૂપાંતરિત નથી થતા, માત્ર ઇક્વિટી શેરમાં જ થાય છે. ત્યાર પછી જે નેક્સ્ટ છે એ આની જેવો જ પ્રકાર છે જે છે PCD એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, જે ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. સાવ સરળ જે સંપૂર્ણ રૂપાંતર હતા એ બધા ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં ફેરવવાનો વિકલ્પ રોકાણકારને મળતો. અહીંયા પણ કંપની વિકલ્પ આપે છે કે તમે તમારા બધા નહીં પણ થોડા ઘણા કે અંશતઃ અડધા એ ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી દો, અથવા તો પૈસા પાછા લઈ લો. જો ડિબેન્ચર ધારક આ અડધા શેર કે જે કાંઈ થોડા ઘણા જે ડિબેન્ચર છે એને ઇક્વિટી શેરમાં ફેરવશે તો એનો અર્થ એવો થયો કે એટલા શેરમાં જે કન્વર્ટ થયા એટલા પૂરતો એ માલિક બને. એટલે કે હવે એના ડિબેન્ચર એટલા 500 છે, 1000 લીધા હતા, 500 છે, 500 એના હવે ઇક્વિટી શેર છે, એ માટે શેરધારક બની જશે. અને બાકીના જે હતા એના વિકલ્પ સ્વરૂપે એને પૈસા પાછા લઈ લીધા, એટલે એ ડિબેન્ચરનો પોઈન્ટ પૂરો થઈ ગયો. પણ આ અંશતઃ છે. જો કંપની વિચારી અને આવા ડિબેન્ચર બહાર પાડશે તો એની અંદર રોકાણકારને આ પ્રકારનો લાભ મળશે, જેને PCD પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે બોલાય છે. તો આ ત્રીજો પ્રકાર. પહેલો પ્રકાર ગીરો ડિબેન્ચર, બીજો પ્રકાર FCD સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ત્રીજો પ્રકાર PCD અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અને છેલ્લો પ્રકાર જે ચોથો પ્રકાર છે એ છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે NCD તરીકે બોલાય છે, બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો ઉપરના બંને પ્રકારો પછી આ પ્રકાર એના ઓપોઝિટમાં જશે કે આ ડિબેન્ચર એવા પ્રકારના છે કે જેમાં ડિબેન્ચર ધારકોને એવો કોઈ વિકલ્પ નથી મળતો કે પોતાના ડિબેન્ચરને ક્યારેય પણ નિશ્ચિત જે કાંઈ સમયગાળા માટે આ ડિબેન્ચર બહાર પાડ્યા છે એને
ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી શકે. એટલે આનું નામ નોન કન્વર્ટિબલ છે. આ ક્યારેય પણ રૂપાંતરિત થતા નથી. જેટલા સમય માટે આ ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા છે એટલા સમય માટે એ માત્ર ડિબેન્ચર તરીકે જ શરૂ રહે છે અને એ સમય દરમિયાન એના રોકાણકારોને વ્યાજ એ નિયત સમય મળ્યા કરે છે અને સમય પૂરો થશે એને એની જે રોકાણ કરેલી રકમ છે એ પરત મળી જાય છે. ડિબેન્ચર કંપની પાછા લઈ લે છે. તો આ એકદમ સાદા ડિબેન્ચર જેવો જ એક વિકલ્પ એ રોકાણકારને આપવામાં આવે છે. પણ ચારમાંથી જે કાંઈ ડિબેન્ચર છે એમાંથી કયા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા એ કંપની પોતાના નિષ્ણાતો, જે પોતાના સલાહકારો છે, જે કંપનીને સાથે જોડાયેલા છે એવા લોકોની સાથે રહી અને આ બાબતે વિચારે છે અને પછી નક્કી કરે છે કે અત્યારે કયા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવાથી રોકાણકારો કંપનીની અંદર વધુમાં વધુ ડિબેન્ચરમાં પૈસા રોકશે. યાદ રાખો, શેર હોય કે ડિબેન્ચર હોય, કંપની આ બંનેમાંથી કોઈ પણ બહાર પાડે ત્યારે એનો એક જ ઉદ્દેશ હોય છે, મૂડી રોકાણ કરાવવું. અને આ બહાર પાડવા માટેનું કારણ પણ એ છે કે કંપનીને મૂડીની જરૂર છે અને એટલા માટે જ કંપની આ બહાર પાડે છે. તો આ ચારેય પ્રકારમાંથી કયો પ્રકાર બહાર પાડવો એ વિચારી અને કંપની પોતાના રોકાણકારો સમક્ષ ફોર્મેટ શેર બહાર પાડવા જેવું જ છે. શેર જેમ બહાર પાડે છે, વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે, એમ ડિબેન્ચર પણ એ જ. કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે, રોકાણકારોને રોકાણ કરાવવા માટે આકર્ષિત કરશે. વિજ્ઞાપન પત્ર જોઈ અને રોકાણકાર આ ડિબેન્ચરમાં પૈસા રોકવા કે નહીં એ વિશે વિચારશે અને ત્યાર પછી જો એને આમાં રોકાણ કરવું છે તો એ સેમ એપ્લિકેશન કરશે અને પોતે પૈસા ભરશે. જો કંપની એને ડિબેન્ચર ફાળવશે તો એ સ્વરૂપે એ કંપનીનો ડિબેન્ચર ધારક બની જશે. બરાબર, આ વસ્તુ શેરની જેમ જ ડિબેન્ચરની ચાલે છે. તો ડિબેન્ચર એ 6 માર્કનું ચેપ્ટર છે અને 3 સેક્શનમાં એના પ્રશ્નો પૂછાય છે. તમારે આ પ્રશ્નોને યાદ રાખવાના છે, સમજવાના છે અને સમજી અને એના જવાબો પણ જે છે એ યોગ્ય રીતે પૂરા માર્ક મળે એ રીતે લખવા. પણ આની અંદર 2 માર્કથી વધારેના પ્રશ્નો નથી. તો એને ધ્યાનમાં લઈ અને ડિબેન્ચર ધારક જે છે એ વિચારી શકે છે કે કયા પ્રકારના ઓલામાં રોકાણ એણે કરવું અને એને ધ્યાનમાં લઈ અને ડિબેન્ચરમાં રોકાણ થશે. તો ફરીવાર ડિબેન્ચરનું ચેપ્ટર નાનું એવું ચેપ્ટર છે, બહુ મોટું ચેપ્ટર નથી, પણ એની અંદર થોડી અમુક માહિતી એવી છે જે થોડી વિસ્તૃત સ્વરૂપે ચાલે છે. શેર સમજ્યા પછી ડિબેન્ચર સમજવું ઘણું બધું સરળ થઈ જાય છે અને ડિબેન્ચરની બાબતો સમજવી પણ ઘણી બધી સરળ છે. ટેક્સ્ટ બુક એ તમારી સાથે સતત હોવી જોઈએ. ટેક્સ્ટ બુકની અંદરથી જે કાંઈ સમજાવવામાં આવે છે એ આપણે રિફર કરવાનું છે, વાંચવાનું છે અને ત્યાર પછી જ એ આપણે એને લર્ન કરવાનું છે. તો આને ધ્યાનમાં લઈ અને આ આપણો જે ટોપિક છે એ અહીંયા આપણે ડિબેન્ચરનો અર્થ, એની વ્યાખ્યા અને ડિબેન્ચરના પ્રકાર, આ આટલા પોઈન્ટ સાથે અહીંયા આ બાબતને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે તમારે લોકોએ, કારણ કે ઘરે પણ થોડું જે છે હોમવર્ક કરવું પડે, એટલે એના અનુસંધાને આપણે હોમવર્કમાં ડિબેન્ચરનો અર્થ અને જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા લખવાની છે 2 વાર અને સાથે ડિબેન્ચરના પ્રકારો જે અત્યારે સમજાયા એ પણ તમારે 2 વાર કંઠસ્થ કરીને, એટલે કે યાદ રાખી અને મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, વાંચી લેવાનું, આ લેક્ચરને સમજી લેવાનું અને સમજ્યા પછી એને પૂરેપૂરો ન્યાય આપવા માટે તમારી મેળે જે છે એ એને લખવાનું છે. બરાબર, તો આ તમારું આ લેક્ચરનું નાનું એવું એ હોમવર્ક પણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી છે એને ધ્યાનમાં લઈ અને આ આપણો લેક્ચર આજે અહીંયા પૂરો કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ અને નવા લેક્ચરમાં જે આગળ આ ચેપ્ટરની બાબતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં
વધુમાં વધુ સારી રીતે સમજશું. તો અત્યારે આટલું રાખીએ છીએ અને પછી જે કાંઈ બાબતો છે એ આગળના ઓલામાં નેક્સ્ટ ઓલામાં સમજશું. ઘરમાં રહ્યો, સુરક્ષિત રહ્યો અને બધાનું ધ્યાન રાખો એવી તમને લોકોને નમ્ર